ધોરણ 9 થી 12 સ્કોલરશિપ માહિતી. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીઓને મળતી મહત્વપૂર્ણ સ્કોલરશિપ વિશે. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ યોજનાઓની સાચી માહિતી નથી હોતી, જેના કારણે લાભ મળી શકતો નથી. આ વિડીયોમાં આપણે સરળ ભાષામાં જાણીશું કે કઈ સ્કોલરશિપમાં કેટલા રૂપિયા મળે છે, કોણ અરજી કરી શકે અને કેવી રીતે ફોર્મ ભરવું. એક જ્ઞાન સાધના સ્કોલરશિપ. સૌથી પહેલા વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપની. આ યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ધોરણ 8 પછી પરીક્ષા લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય છે તેમને ધોરણ 9 થી 12 સુધી આર્થિક સહાય મળે છે. લાભ: ધોરણ 9 અને 10 માટે આશરે 20,000 રૂપિયા, ધોરણ 11 અને 12 માટે આશરે 25,000 રૂપિયા. કોણ અરજી કરી શકે? ગુજરાતના વિદ્યાર્થીઓ, સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ. મહત્વની વેટ: ફોર્મ SEB ગુજરાતની વેબસાઇટ પર ભરાય છે. 2 NMMS સ્કોલરશિપ. હવે વાત કરીએ NMMS સ્કોલરશિપની. આ ભારત સરકારની યોજના છે. ધોરણ 8માં પરીક્ષા લેવામાં આવે છે. લાભ: દર વર્ષે 12,000 રૂપિયા સહાય મળે છે. લાયકાત: પરિવારની આવક મર્યાદા, સારા ગુણ જરૂરી. અરજી ક્યાં કરવી? નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર. 3 નમો લક્ષ્મી યોજના. આ યોજના ખાસ દીકરીઓ માટે છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવે છે. લાભ ક્રૂડ કરે છે. લાભ: ધોરણ 9-10 માટે 10,000 રૂપિયા, ધોરણ 1-1-1-2 માટે 15,000 રૂપિયા. ખાસ વાત: ઘણી શાળાઓમાં ઓટોમેટિક નોંધણી થઈ જાય છે. 4 નમો સરસ્વતી યોજના. સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ ઉપયોગી છે. લાભ: 25,000 રૂપિયા સુધી સહાય મળી શકે છે. લાયકાત કોટી: બાર પાસ, બાર પ્રોપર્ટી ઓરિસ સેજ. ધોરણ 10માં સારા ગુણ, ધોરણ 11માં સાયન્સ સ્ટ્રીમ. 5 MYSY સ્કોલરશિપ. ધોરણ 12 પછી કોલેજમાં અભ્યાસ માટે MYSY યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. લાભ: કોલેજ ફી સહાય, હોસ્ટેલ સહાય, પુસ્તકો માટે સહાય. કોણ અરજી કરી શકે? ધોરણ 12માં સારા ગુણ, આવક મર્યાદા મુજબના વિદ્યાર્થીઓ. અરજી માટે વેબસાઇટ. જરૂરી દસ્તાવેજો: સ્કોલરશિપ માટે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી પડે છે. આધાર કાર્ડ, બેંક પાસબુક, માર્કશીટ, આવક દાખલો, બોનાફાઇડ સર્ટિફિકેટ, ફોટો. અંતિમ સલાહ: મિત્રો, સરકાર દ્વારા ઘણી સારી યોજનાઓ આપવામાં આવે છે, પણ સમયસર માહિતી ના હોવાથી ઘણા વિદ્યાર્થીઓ લાભ લઈ શકતા નથી. આથી શાળામાં માહિતી પૂછતા રહો. ઓફિશિયલ વેબસાઇટ ચેક કરો. ફોર્મની છેલ્લી તારીખ ધ્યાનમાં રાખો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.